નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે એક ખૂંખાર જંગલી પ્રાણીની સરખામણીમાં એક દુષ્ટ મિત્ર વધારે ખતરનાક હોય છે। એવા મિત્રથી વધારે ડરવું જોઈએ, કેમ કે પ્રાણી તો માત્ર તમારા શરીરને નુકસાન પહોંચાડે છે, પણ એક કપટી અને દગાખોર મિત્ર તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડે છે। એક ખરાબ મિત્ર તમને એવી હાલતમાં લઈ જાય છે જ્યાં તમને લાગવા માંડે કે આ દુનિયા ખૂબ જ ખરાબ છે, હવે અહીં જીવીને પણ શું ફાયદો છે। અને આવું ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વિશ્વાસઘાત થાય છે, તમને દગો મળે છે। અને દગો પણ એ જ વ્યક્તિને મળે છે જેને બીજા પર આંધળો વિશ્વાસ કર્યો હોય। ક્યારેય પણ આપણે કોઈની પર એકદમથી વિશ્વાસ નથી કરતા, ભરોસો ધીરે ધીરે થાય છે, પણ એક સમય પછી આ ભરોસો એટલો મજબૂત બની જાય છે કે આપણે એ વ્યક્તિ માટે આપણી આંખ, કાન અને દિમાગ બધું જ બંધ કરી દઈએ છીએ। અને પછી એવી સ્થિતિમાં જ આપણો સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ આપણને એટલો મોટો દગો આપે છે કે આપણો દુનિયા પરથી વિશ્વાસ જ ઉઠી જાય છે અને આપણે દરેકને શકની નજરથી જોવા લાગીએ છીએ। હકીકતમાં જોવા જઈએ તો આ દુનિયા દગા પર જ ચાલે છે। આપણે આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને દગો આપતા રહીએ છીએ અને બીજા લોકો પણ આપણને દગો આપી રહ્યા છે। બીજા લોકો દગો આપે એ વાત તો સમજમાં આવે છે, પણ આપણે તો વર્ષોથી ખુદને જ દગો આપતા આવી રહ્યા છે। આપણે પોતાને એવી વાતો સમજાવી દઈએ છીએ જેનાથી આપણને સાચું શું છે એનો સામનો કરવો પડે અને આપણે પોતાની નાની નાની દુનિયામાં જ ખોવાયેલા રહીએ। દગો કે વિશ્વાસઘાત બે ધારી તલવારની જેમ હોય છે। આપણને લાગે તો છે કે આપણે સામેવાળાને દગો આપીને મૂર્ખ બનાવી રહ્યા છે, પણ આ દગાની તલવાર જેટલું ગળું સામેવાળાનું કાપે છે એટલું જ ગળું આપણું પણ કાપે છે। મિત્રો, આજની આ બૌદ્ધ વાર્તાના માધ્યમથી આપણે જાણીશું કે આપણે ખુદને દગો કે વિશ્વાસઘાતથી કેવી રીતે બચાવી શકીએ છીએ। અને આ વાર્તાના અંતમાં આપણે એવી 10 નિશાનીઓ વિશે જાણીશું જે એક દગાખોર અને જુઠ્ઠા વ્યક્તિમાં જોવા મળે છે। મિત્રો, વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દેજો। અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે, માટે વાર્તામાં રહેલી વાતોને જીવનમાં લાભ મેળવવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો મિત્રો, આજની આ વાર્તાની શરૂઆત કરીએ। પ્રાચીન સમયની વાત છે। એક યુવક ખૂબ જ ગુસ્સામાં એક પહાડની ટોચ પરથી કૂદીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો। જેવો એ પહાડની ટોચ પર પહોંચ્યો તો જોરથી ચીખ પાડી, આ દુનિયા આટલી ખરાબ કેમ છે? અહીં બધા આટલા સ્વાર્થી કેમ છે? હવે મારા જીવવાનો કોઈ ફાયદો નથી। આ જ પહાડ પર એક બૌદ્ધ ભિક્ષુ પોતાની ધ્યાન સાધનામાં લીન હતા। આ યુવાન વ્યક્તિનો તેજ ગુસ્સાવાળો અવાજ સાંભળીને એ ધ્યાનથી જાગ્યા। એમણે જોતાં જ સમજી લીધું કે આ યુવાન અહીં આત્મહત્યા કરવા આવ્યો છે। એ વ્યક્તિ પહાડથી કૂદવાનો જ હતો કે બૌદ્ધ ભિક્ષુ એનો હાથ પકડીને એને પાછળ ખેંચતા બોલ્યા, શું થયું? આગળનો રસ્તો ખતમ થઈ ગયો કે શું? યુવાન વ્યક્તિએ કીધું કે કેવો રસ્તો? અહીં તો કોઈ રસ્તો છે જ નહીં। હું તો અહીંથી કૂદીને આત્મહત્યા કરવાનો છું। બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે મરવાનું તો એક દિવસ બધાએ છે, પણ તારે આટલું જલ્દી કેમ મરવું છે? યુવાન વ્યક્તિએ કહ્યું કે આ દુનિયા રહેવા લાયક નથી। અહીં બધા જ સ્વાર્થી છે, બધા જ દગાખોર છે। મેં જેની ઉપર ભરોસો કર્યો એણે જ મને દગો આપ્યો। મારા સગા ભાઈએ મને દગો આપ્યો, મારા મિત્રોએ મને દગો આપ્યો, પણ આજે તો હદ થઈ ગઈ, મારી પત્નીએ પણ મને દગો આપ્યો। એ એક અમીર વેપારીની સાથે જતી રહી। આટલા બધા દગા મળ્યા પછી હવે મારે આ દુનિયામાં જીવવાનો કોઈ મતલબ નથી। આ સ્વાર્થી દુનિયામાં કોઈ ભરોસાને લાયક નથી, એટલા માટે હું આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છું। બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે શું તું સ્વાર્થી નથી? શું તારી ઉપર ભરોસો કરી શકાય છે? ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું, મેં આજ સુધી કોઈને દગો નથી આપ્યો, કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો। તમે ઈચ્છો તો મારા ગામમાં જઈને પણ પૂછી શકો છો। લોકો જ મારો હંમેશા ફાયદો ઉઠાવતા રહે છે, પણ મેં આજ સુધી કોઈની પણ સાથે ખરાબ નથી કર્યું। બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે હું તારા પર ભરોસો નથી કરી શકતો, તારે મને એ સાબિત કરીને બતાવવું પડશે કે તું એક સ્વાર્થી વ્યક્તિ નથી। વ્યક્તિએ પૂછ્યું, આ સિદ્ધ કરવા માટે મારે શું કરવું પડશે? ભિક્ષુએ કહ્યું કે તારે 1 વર્ષ સુધી મારા આશ્રમમાં મારી સાથે રહેવું પડશે, ત્યારે હું જાણી શકીશ કે તું એક ઈમાનદાર વ્યક્તિ છે કે પછી તું પણ બીજા લોકોની જેમ સ્વાર્થી અને દગાખોર છે। પેલો વ્યક્તિ બૌદ્ધ ભિક્ષુ સાથે 1 વર્ષ માટે એમની સાથે આશ્રમમાં રહેવા માટે તૈયાર થઈ ગયો। બૌદ્ધ ભિક્ષુ પેલા યુવાન વ્યક્તિને પોતાની સાથે પોતાના આશ્રમમાં લઈ ગયા અને એને પોતાનો શિષ્ય બનાવી લીધો। બીજા દિવસે સવાર પડતા જ બૌદ્ધ ભિક્ષુએ પેલા શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, મને તારી ઉપર ભરોસો તો નથી, પણ તેમ છતાં તું જા અને ભિક્ષા માંગીને લાવ।
ત્યાં સુધી હું તારા બીજા ગુરુ ભાઈઓને શિક્ષા આપું છું. એ યુવાન શિષ્યએ ગુરુને પ્રણામ કર્યા અને ભિક્ષા માંગવા માટે નીકળી પડ્યો. એણે આજથી પહેલાં ક્યારેય કોઈ દિવસ ભિક્ષા નહોતી માંગી, એટલા માટે એને ભિક્ષા માંગવામાં તકલીફ થઈ રહી હતી. એના મોઢાથી ભિક્ષા માટે શબ્દ નહોતા નીકળતા. એનો અહંકાર એને ભિક્ષા માંગવાથી રોકી રહ્યો હતો. પણ એની અંદર એક અહંકાર બીજો ઉમટી રહ્યો હતો, ગુરુને ખોટા સાબિત કરવાનો અહંકાર. એટલા માટે એણે ભિક્ષા માંગી અને એ ભિક્ષાને લઈને પાછો ગુરુ પાસે પહોંચ્યો. એના હાથમાં ભિક્ષા જોઈને ગુરુએ કહ્યું, તું કંઈક તો ભરોસાને લાયક છે. મને લાગ્યું હતું કે તું ભિક્ષા નહીં માંગી શકે, પણ તે મને ખોટો સાબિત કરી દીધો. મારી સાથે આવ, મારા ઓરડામાં જઈએ, ત્યાં હું તને કંઈક બતાવવા માંગુ છું. ગુરુ શિષ્યને પોતાના ઓરડામાં લઈને ગયા. ત્યાં ઉપર એક માટલી લટકી હતી. ગુરુએ મટકી તરફ ઈશારો કરતાં કહ્યું, પેલી માટલીને જોઈ રહ્યો છે? એમાં ઝેર રાખ્યું છે, અને ઝેર પણ એવું કે જો એ ઝેર કોઈને આપી દઈએ તો વ્યક્તિ ખૂબ જ આરામથી મરી શકે છે અને કોઈને ખબર પણ નહીં પડે. એનું મોત કેવી રીતે થયું એ કોઈને ખબર પણ નહીં પડે. યુવાન શિષ્યએ કહ્યું, પણ ગુરુદેવ, તમે આ બધું મને કેમ કહી રહ્યા છો? બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે હું બસ તને સાવધાન કરી રહ્યો છું કે ક્યારે આને ભૂલથી ખાઈ ન લેતો. થોડા દિવસ પછી ગુરુ પોતાના શિષ્યો સાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કેટલાક જંગલી લૂંટેરાઓએ અચાનક એમના પર હુમલો કરી દીધો. બધા શિષ્ય આમ તેમ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા, પણ વધારે ઉંમર હોવાને કારણે ગુરુ દોડી નહોતા શકતા. આ વાત પેલા યુવાન શિષ્યએ અનુભવ કર્યો અને એ બહાદુરીનું પ્રદર્શન કરતા એ પોતાના ગુરુને ડાકુઓથી બચાવીને આશ્રમ સુધી લઈ આવ્યો. આશ્રમ પહોંચીને ગુરુએ શિષ્યની બધાની સામે પ્રશંસા કરી અને કહ્યું કે બધા કરતાં આ મારો નવો શિષ્ય સારો છે, જેણે પોતાનો જીવ જોખમમાં નાખીને મારો જીવ બચાવ્યો અને સુરક્ષિત મને અહીં લઈને આવ્યો. આજથી મને એની ઉપર પૂરો ભરોસો છે. એ દિવસ પછી દરરોજ સવારે જ્યારે ગુરુ એને મળતા તો એને એક વાત જરૂર કહેતા, મને તારા ઉપર પૂરો ભરોસો છે. ધીરે ધીરે ગુરુનો એ શિષ્ય પર ભરોસો વધતો ગયો અને એ એટલો વધી ગયો કે ગુરુએ એક દિવસ શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે મારો કોઈ પુત્ર નથી, પણ તું મારા પુત્ર જેવો જ છે. હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું ઘરડો થઈ ગયો છું, એટલે હું ઈચ્છું છું કે મારા મર્યા પછી આ આશ્રમની જવાબદારી તું તારા હાથમાં લઈ લે. શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, જો તમારી આ જ ઈચ્છા છે તો તમારી ખુશી માટે આ જવાબદારી પણ ઉઠાવીશ. આટલું કહીને શિષ્ય ત્યાંથી જતો રહ્યો. થોડા દિવસ પછી ગુરુ બીમાર પડી ગયા તો એમણે આશ્રમના બધા શિષ્યોને બોલાવીને ઘોષણા કરી દીધી કે મારા પછી આ આશ્રમનું સંચાલન આ યુવાન શિષ્ય કરશે. ધીરે ધીરે દિવસ વીતવા લાગ્યા અને પેલા યુવાન શિષ્યની મનની બેચેની વધવા લાગી. એ જલ્દીથી જલ્દી આશ્રમને પોતાના કાબૂમાં કરવા માંગતો હતો. એ દરરોજ સવારે ગુરુ પાસે જઈને જોતો કે ગુરુના સ્વાસ્થ્યમાં કોઈ પ્રભાવ પડ્યો છે કે નહીં, પરંતુ ગુરુની તબિયત તો દિવસે ને દિવસે સારી થતી જતી હતી. હવે તો એની ધીરજ તૂટવા લાગી હતી, એની ઊંઘ ઉડી ગઈ હતી. એ દરેક સમયે એવું જ વિચારતો રહેતો કે કેવી રીતે ગુરુને રસ્તામાંથી હટાવવામાં આવે અને કોઈને ખબર પણ ના પડે. ક્યારેક એ વિચારતો કે ગુરુને નદીમાં ધક્કો મારી દઉં, પણ બીજી જ ક્ષણે એને વિચાર આવતો કે ગુરુ તો સારા તરવૈયા છે, એ તરીને બહાર આવી જશે. ક્યારેક વિચારતો કે ગુરુનું ગળું દબાવીને મારી નાખું. બધા જ જાણે છે કે હું ગુરુનો વિશ્વાસપાત્ર છું, એટલા માટે મારા પર કોઈને શક પણ નહીં થાય. પણ પછી એ વિચારે છે કે જો થોડીક પણ ચૂક થઈ તો આનાથી વાત બગડી શકે છે. એણે વિચાર્યું કે મારે કોઈ એવી રીત શોધવી પડશે જેમાં ગુરુનું મોત પણ થઈ જાય અને બધાને એવું જ લાગે કે આ એક સ્વાભાવિક મૃત્યુ હતું અને ભગવાનને પણ આ જ મંજૂર હતું. એક દિવસ પેલો યુવાન શિષ્ય ગુરુની પાસે એમના ઓરડામાં બેઠો હતો. ત્યારે એની નજર ઉપર લટકતી માટલી ઉપર પડી. એણે યાદ આવ્યું કે ગુરુજીએ કહ્યું હતું કે એ માટલીમાં ઝેર છે અને ઝેર પણ એવું છે જેનો કોઈને આભાસ પણ નથી થતો. એણે વિચાર્યું કે આ જ યોગ્ય રહેશે. આ ઝેર ગુરુને આપી દઉં છું અને કોઈને ખબર પણ નહીં પડે કે એમનું મોત કેવી રીતે થયું છે. આખા આશ્રમ પર મારું જ નિયંત્રણ હશે. બીજા દિવસે એણે સંતાઈને ગુરુના ઓરડામાંથી પેલું ઝેર ચોરી લીધું અને એ ઝેરને ગુરુના ખાવામાં મેળવી દીધું. ગુરુએ ભોજન ખાઈ લીધું અને રાત્રે સૂવા માટે જતા રહ્યા. પણ જ્યારે સવાર થયું ત્યારે આખો આશ્રમ જાગ્યો, પણ ગુરુ ના જાગ્યા. શિષ્યોએ ગુરુના ઓરડામાં જઈને જોયું તો જાણવા મળ્યું કે ગુરુનો તો મૃત્યુ થઈ ગયું છે. જ્યારે આ વાત પેલા યુવાન શિષ્યને ખબર પડી તો એ અંદરને અંદર ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને આશ્રમને પોતાના નિયંત્રણમાં લેવાનું કામ શરૂ કરી દીધું. એ જ આશ્રમમાં ગુરુનો એક સૌથી જૂનો શિષ્ય હતો. એ ચૂપચાપ આ બધી ઘટના જોઈ રહ્યો હતો. એ પોતાના ઓરડામાં ગયો અને ત્યાંથી એક ઔષધિ લઈને આવ્યો અને આ ઔષધિ એણે ગુરુને પીવડાવી દીધી. થોડી જ વારમાં ગુરુની ચેતના પાછી આવી ગઈ
અને એ એકદમ સ્વસ્થ થઈને બેસી ગયા. આ બધું જોઈને પેલા યુવાન શિષ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ ખૂબ જ ગભરાઈ ગયો. ગુરુએ બાકીના બધા શિષ્યોને પોતપોતાના કામમાં પાછા મોકલી દીધા અને પેલા યુવાન શિષ્યને પોતાની પાસે બોલાવીને કહ્યું કે શું તું હજુ પણ વિશ્વાસને લાયક છે? શું તે મને દગો નથી આપ્યો? શું તું સ્વાર્થી નથી? પેલો શિષ્ય ગુરુના પગે પડી ગયો અને બોલ્યો, ખબર નહીં, પણ આ અપરાધ મારાથી કેવી રીતે થઈ ગયો. આજથી પહેલાં તો ક્યારેય કોઈને દગો નહોતો આપ્યો. લોકો જ મને દગા આપતા આવ્યા છે, પણ ખબર નહીં કેમ કેવી રીતે મેં આજે તમને દગો આપી દીધો. ગુરુએ કહ્યું કે તું મને દગો આપી જ નહોતો શકતો, કેમ કે મેં તારા ઉપર ક્યારેય ભરોસો જ નહોતો કર્યો. હું કોઈ પણ માણસ પર ભરોસો નથી કરતો. હું માત્ર એના પર જ ભરોસો કરું છું જે મારી આંખોથી જોઉં છું અને મારા કાનોથી સાંભળું છું. મને તારી અંદર લાલચ દેખાઈ રહી હતી અને આ લાલચ પણ મેં જ તને જાણી જોઈને આપી હતી, કેમ કે કોઈ પણ વ્યક્તિ માત્ર 3 કારણોથી જ કોઈની સાથે વિશ્વાસઘાત કરે છે. પહેલું કારણ સ્વાર્થ, બીજું લાલચ અને ત્રીજું ઈર્ષ્યા. પેલા યુવાન ભિક્ષુએ ગુરુને પૂછ્યું, પણ ગુરુદેવ, હું મારી જાતને સ્વાર્થ, લાલચ અને ઈર્ષ્યાથી કેવી રીતે મુક્ત રાખી શકું છું? ગુરુએ કહ્યું, પોતાની જાતને વાંચો, પોતાને જાણો, પોતાની અંદર ઉતરવાનો પ્રયાસ કરો. માણસની અંદર ઘણી સંભાવના છે. એ પોતાને કંઈ પણ બનાવી શકે છે, એ કંઈ પણ થઈ શકે છે. અને જ્યારે તારામાં કોઈ પરિવર્તન આવે તો અંદરથી નજર કરીને જાણવાનો પ્રયાસ કર કે તું શા માટે બદલાઈ રહ્યો છે. ક્રોધ તને બદલી રહ્યું છે? આ પરિવર્તન સારું છે કે ખરાબ? પોતાનું આત્મનિરીક્ષણ કરવાનો પ્રયાસ કર. ગુરુના શબ્દો સાંભળીને પેલા શિષ્યએ પોતાના ગુરુના પગ પકડી લીધા અને કહ્યું, ગુરુદેવ, હું તમારો ભાગ બનીને રહેવા માંગુ છું અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું કે હું કોણ છું, શું છું અને હું કેમ બદલાઈ જાઉં છું. ગુરુએ કહ્યું, આપણી આજુબાજુ એવા ઘણા લોકો છે અને એવા ઘણા લોકો થઈ ગયા છે જે આ વાતનું ઉદાહરણ છે કે એમણે પોતાના સ્વાર્થ, લાલચ અને ઈર્ષાને વશમાં કરીને ક્યારેય કોઈને દગો નથી આપ્યો, કોઈની પણ સાથે વિશ્વાસઘાત નથી કર્યો. દગો માણસ ત્યારે જ આપે છે જ્યારે એને લાગે છે જે એ કરી રહ્યો છે એને કોઈ જ નથી જોઈ રહ્યું અને ભવિષ્યમાં પણ કોઈ એની ઉપર નજર નહીં રાખે અને જે એ કરી રહ્યો છે એ જ સાચું છે. જો કે પકડાઈ ગયા પછી પોતાને બચાવવા માટે એ તર્ક આપે છે કે હું તો કંઈ કરી જ નહોતો શકતો, મારી પાસે આ જ છેલ્લો રસ્તો વધ્યો હતો, હું મજબૂર હતો. પણ દરેક દગા પાછળની હકીકત એ જ છે કે વ્યક્તિ જાણી જોઈને પોતાના ફાયદા માટે આ બધું કરે છે. ગુરુએ શિષ્યની આંખોમાં જોતા કહ્યું, યાદ રહે કે આપણે જ્યારે પણ કોઈને દગો આપીએ છીએ તો આપણે એની આંતરિક ચેતનાને ઠેસ પહોંચાડીએ છીએ અને એટલી ગંભીર રીતે દુઃખી થાય છે કે એનો કોઈની ઉપર ભરોસો નથી રહેતો અને અંદરથી ખૂબ જ દુઃખી અને પોતાને એકલો અનુભવ કરે છે. એટલા માટે જો તું ઈચ્છે છે કે તને કોઈ દગો ના આપે તો પોતાની આંખ, કાન અને દિમાગને ખુલ્લું રાખીને લોકો પર ભરોસો તો કર, પરંતુ એટલો પણ ભરોસો ના કરવો કે એ તારો ફાયદો ઉઠાવવા લાગી જાય. હંમેશા પોતાના મહત્વપૂર્ણ કામોનું નિયંત્રણ પોતાના હાથમાં રાખો અને ક્યારેય પણ પોતાના જીવનનું નિયંત્રણ કોઈ બીજાના હાથમાં ના આપશો. અને વચ્ચે વચ્ચે પોતાની તપાસ કરતા રહો કે જે દગાથી તમે બચવા માંગો છો કંઈક એવો જ દગો તમે બીજા કોઈની સાથે તો નથી કરી રહ્યા ને? અને તેમ છતાં તમને કોઈ દગો આપે તો નિરાશ ના થવું, કેમ કે દરેક દગો માણસને કંઈક ને કંઈક શીખવાડીને જાય છે. દગો ખાધા પછી માણસ પહેલાંથી પણ વધારે સતર્ક અને સમજદાર થઈ જાય છે. એટલા માટે માત્ર એક દગાના કારણે પોતાનું જીવન બરબાદ ના કરવું અને એને એક શીખ સમજીને આગળ વધી જાઓ. ગુરુએ કહ્યું કે એક દગાખોર અને એક ચાલાક વ્યક્તિની 10 નિશાનીઓ છે જે તમને દગો આપી શકે છે, તમારા મનની શાંતિ પણ છીનવી શકે છે અને તમને નિરાશાના ઊંડા સાગરમાં ડૂબાડીને તમારી જિંદગી પણ ખતમ કરી શકે છે. ગુરુજી જણાવે છે કે પહેલી નિશાની જે દગાખોર હશે, જુઠ્ઠો હશે, એ તમારાથી બધું જ છુપાવશે. તમને એના વિશે બીજા લોકો પાસેથી ખબર પડશે અને જ્યારે તમે એને પૂછશો તો બોલશે કે કહેવાનું જ ભૂલી ગયો. એની સાથે ઘણો લાંબો સમય વિતાવ્યા પછી પણ તમને એના વિશે કંઈ ખાસ ખબર નહીં પડે કે તમારા વિશે શું વિચારે છે, એના જીવનમાં શું ચાલી રહ્યું છે. તમે હંમેશા એમના વિશે દુવિધામાં જ રહેશો, કેમ કે તમારાથી દરેક વાત છુપાવશે, કેમ કે એ એક સાચો વ્યક્તિ છે જ નહીં. એક સાચા માણસને પોતાના વિશે જણાવવામાં કોઈ સમસ્યા નથી હોતી. એ લગભગ દરેક વાતની ચર્ચા કરશે, પણ જે દગાખોર હશે એ ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલે છે. તો આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે માણસ સાથે આપણે સંબંધમાં છે, જેને આપણે આપણી આખી જિંદગી સોંપવાના છે, જેની સાથે આપણે પ્રેમનો વિશ્વાસનો સોદો કર્યો છે, શું એ આખી જિંદગી આપણી સાથે એક ખુલ્લી ચોપડીની જેમ બધી વસ્તુ વહેંચે છે કે પછી નહીં? કે પછી એ આપણાથી વસ્તુઓ સંતાડે છે? જો એ સંતાડે છે તો એ માણસ એક ખૂબ જ મોટો દગાખોર છે.
બીજી નિશાની, જે માણસ દગાખોર હોય છે અને જેનો આપણી સાથે સાચો પ્રેમ નથી થતો, એને આપણી ચિંતા ક્યારેય નથી થતી. આપણે એની ગમે તેટલી ચિંતા કરી લઈએ, એના માટે ગમે તે કરી લઈએ, પણ એને થોડી પણ ચિંતા નથી થતી. અને આવું એકવાર નહીં, વારંવાર જોવા મળશે. પણ આપણે એને જોઈને પણ ના જોયું હોય એવું કરીએ છીએ. આ આપણી ભૂલ છે. આપણે આપણા મોહના લીધે સાચું આંખોની સામે હોવા છતાં પણ એને જોઈ નથી શકતા. આ આપણી ખામી છે. જો આપણે થોડા ભાનમાં રહીને જોવાનો પ્રયાસ કરીએ તો આપણને ખબર પડશે કે એને આપણી કોઈ ચિંતા નથી. ત્રીજી નિશાની, જે વ્યક્તિ દગાખોર હોય છે, જે જુઠ્ઠો હોય છે, એની પોતાની વાતો પોતાની જોડે જ મેળ નથી ખાતી. એની જીભ વારંવાર બદલાતી રહે છે. એ પોતાની વાતો પર ખરો નથી ઉતરતો, પણ આપણે એની જુઠ્ઠી વાતોમાં ફસાઈ જઈએ છીએ. એટલા માટે આપણે એને ઓળખી નથી શકતા. ચોથી નિશાની, એક દગાખોર વ્યક્તિ આપણી સામે તો આપણી ચાપલુસી અને જુઠ્ઠી પ્રશંસા કરે છે, પણ એ ક્યારેય પણ આપણી પીઠ પાછળ કે બીજા લોકો આગળ આપણી પ્રશંસા નહીં કરે. આપણે ભલે એના માટે મરી કેમ ના જઈએ, પરંતુ ક્યારેય પણ આપણી પ્રશંસા નહીં કરે અને આપણને એટલી ઇજ્જત ક્યારેય નહીં આપે જેટલી એને આપણે આપણી જિંદગીમાં આપીએ છીએ. કેમ કે એક દિવસ આપણને એ દગો આપવાનો છે. તો આપણને મોટો દગો મળે એનાથી સારું છે કે આપણે પહેલાંથી જ સાવધાન થઈ જઈએ. પાંચમી નિશાની, એ શું કહે છે એના પર ધ્યાન ના આપો, પણ એ તમારી સાથે શું કરે છે એના પર ધ્યાન આપો. કેમ કે વાતો કરવી ખૂબ જ આસાન હોય છે, પણ એ કહેલું કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ મોટાભાગના લોકો આ જ વાતોમાં આવીને ફસાઈ જાય છે. એટલા માટે તમને ભલે ગમે તેટલી વાતો કહે, કેટલાય વચન કેમ ના આપે, પણ જ્યાં સુધી એ તમને કરીને ના બતાવે ત્યાં સુધી ભરોસો ના કરશો. છઠ્ઠી નિશાની, જે ઘણીવાર પ્રેમ સંબંધોમાં જોવા મળે છે કે એક દગાખોર વ્યક્તિ પોતાને પ્રેમ કરનારને એવી રીતે રાખે છે જાણે સામેવાળો એના માટે હંમેશા ઉપલબ્ધ રહેવાનો છે. એ ક્યાંય નથી જવાનો, અહીં જ પડ્યો રહેશે. એટલા માટે એ ના તો એને ઇજ્જત આપે છે અને ના તો એનું સન્માન કરે છે. અને જો એની પાસે સન્માનની ભીખ માંગવામાં આવે તો એ બેઇજ્જતી કરે છે. જો કોઈ સંબંધમાં આપણે કોઈની પાસે ભીખ માંગવી પડે કે મને સમય આપો, મારી સાથે વાતો કરો, કકડવું પડે, ભીખ માંગવી પડે કે મને તમારો સમય આપો, મારી સાથે વાતો કરો, તો આનાથી ખરાબ સંબંધ બીજો કોઈ હોઈ જ ના શકે. જેને તમારી સાથે સાચો પ્રેમ હશે એ જાતે જ ઈચ્છે કે એને વધારે ને વધારે સમય તમારી સાથે વિતાવવાનો છે. જેની પાસે તમારે સમયની ભીખ માંગવી પડે, સમજી જવું કે એની અંદર તમારા માટે કોઈ પ્રેમ નથી. સાતમી નિશાની, એની પાસે દરેક કામ માટે સમય હશે, પણ તમારા માટે ક્યારેય પણ સમય નહીં હોય. એ પોતાના જીવનમાં તમારા માટે કંઈ નથી છોડવાના, પણ તમને છોડી દેશે. તમારી સાથે વાતો ત્યારે જ કરશે જ્યારે એમનું મન હશે, ના કે ત્યારે કે જ્યારે તમને એની જરૂર હોય. એ તમને તો કોઈ બીજા માણસથી બદલી શકે છે, પણ તમારા માટે કંઈ નથી બદલતા. ના પોતાની ટેવો, ના પોતાનો સ્વભાવ અને ના પોતાનો આરામ. આઠમી નિશાની, એ ક્યારેય પણ તમારા પ્રત્યે સમર્પિત અને પ્રતિબદ્ધ નહીં થાય. એ તમને ક્યારેય નહીં કહે કે ભલે કંઈ પણ થઈ જાય હું તારી સાથે છું. આ તમને ક્યારેય અહેસાસ નહીં થાય કે કાલે જ્યારે તમને કંઈ થઈ જાય તો તમારી સાથે હશે. ભલે ગમે તેવો સમય હોય એ તમારો સાથ આપશે. આ અહેસાસ તમારી અંદર ક્યારેય નહીં આવે. એ માત્ર પોતાની શરતો પર તમારી સાથે રહેશે. જ્યારે જ્યારે એમને સારું લાગશે એ તમારી સાથે રહેશે, અને જો એમને થોડીક પણ તકલીફ પડી તો જતા રહેશે. કેમ કે એ પોતાના આરામથી બહાર આવીને તમારા માટે કશું જ નથી કરવાના. નવમી નિશાની, એ હંમેશા તમને દુઃખ પહોંચાડતા રહેશે. ક્યારેક જાણી જોઈને તો ક્યારેક એમને ખબર પણ નથી પડતી કે તમને કેટલું દુઃખ આપી રહ્યા છે, અને તમારા હૃદયને ઠેસ પહોંચતી રહેશે. જે માણસ તમને સાચો પ્રેમ કરે છે એની સાથે તમને ખુશીનો અનુભવ થશે. એની સાથે રહેવા પર તમને એવું લાગશે કે તમારું બધું જ દુઃખ ગાયબ થઈ ગયું છે. અને જો તમે કોઈ દગાખોર જૂઠ્ઠા વ્યક્તિની સાથે છો તો તમને બધું જ ભારે ભારે એક બોજ જેવું લાગશે. એવું લાગશે કે કંઈ ઠીક નથી થઈ રહ્યું. તમારી અંદરથી અવાજ આવશે કે આ સંબંધ તમારા માટે બરાબર નથી. પણ જો એને સાંભળીને પણ તમે ન સાંભળ્યું એવું કરી દો છો તો આ તમારી ભૂલ છે. 10મી નિશાની, તમે એમની જિંદગીમાં ક્યારેય નથી હોતા. કોઈ ખાસ જગ્યા નથી હોતી તમારી એમના જીવનમાં. એ જ્યારે ઈચ્છે ત્યારે ખૂબ જ આસાનીથી તમને પોતાના જીવનમાંથી બહાર કાઢી શકે છે, અને એમને કોઈ ફરક નથી પડતો. જો તમને ભરોસો નથી અને એની હકીકત જાણવી છે તો થોડા દિવસ માટે એમના જીવનમાંથી ગાયબ થઈ જાઓ. એમને થોડોક પણ ફરક નહીં પડે, પણ એ તો વધારે ખુશ થઈ જશે. એ વિચારતા હશે કે સારું થયું, મુસીબત મારી જિંદગીમાંથી ટળી ગઈ અને હવે હું આઝાદ છું. તમે પણ જો આવા વ્યક્તિ સાથે સંબંધમાં છો તો ભાનમાં આવી જાઓ અને જેટલું જલ્દી બની શકે એટલું એનાથી બહાર આવી જાઓ. વિશ્વાસ કરો, આવા સંબંધમાંથી બહાર આવીને તમને શાંતિ, સુકૂન, પ્યાર બધું જ મળશે. શું માત્ર એ જ વ્યક્તિ છે આ દુનિયામાં? તમે એક ખરાબ વ્યક્તિને
છોડશો તો 10 સારા વ્યક્તિ આવશે તમારા જીવનમાં, જે તમને સન્માન આપશે, પ્રેમ આપશે. પણ જ્યાં સુધી તમે એવા જૂઠ્ઠા માણસ સાથે રહેશો, તમે એવા જૂઠ્ઠા માણસ સાથે જોડાયેલા રહેશો, તમને બીજા સારા વ્યક્તિઓ નજરે પણ નહીં પડે. પણ જેવા તમે આવા દગાખોર વ્યક્તિને છોડશો, તમારા જીવનમાં સારા માણસો આવવાનું શરૂ થઈ જશે. જે લોકોની સાથે સંબંધમાં, પ્યારમાં દગો હોય, કહેવાય છે કે પ્યાર વ્યાર કશું નથી હોતું, બધું જૂઠ્ઠું છે, આજકાલ બધું જ નકલી છે. પણ આ પૂરી રીતે સાચું નથી. એ માણસ જેને તમને દગો આપ્યો એ પ્યારનો મતલબ જ નથી જાણતો હતો. પરંતુ આજે પણ દુનિયામાં ઘણા બધા લોકો છે જે પ્રેમ કરવાનું પણ જાણે છે અને એને નિભાવવાનું પણ જાણે છે. જે લોકોની સાથે દગો થયો એ તો પોતાના તરફથી સાચો પ્રેમ જ કરતા હતા. ને પ્રેમ તો ઈશ્વરનું વરદાન છે અને પ્રેમ પર જ દુનિયા ટકેલી છે. જો એક ખોટી વ્યક્તિ તમારા પ્રેમને ના સમજી શકી તો એનો મતલબ એ નથી કે આ દુનિયામાં પ્રેમ છે જ નહીં. આ દુનિયા પ્રેમથી જ ચાલે છે. આ હસતી નાચતી દુનિયા પ્રેમ કરનારા લોકોના લીધે જ છે. અને અંતમાં જો તમને તમારા કુટુંબના લોકો દ્વારા દગો મળ્યો કે પછી તમને કોઈ ગેરસમજ થઈ ગઈ તો કોશિશ એવી જ કરો કે તમે લોકો એકબીજાની વાતને સમજો, એકબીજાને જાણો અને એકબીજાને માફ કરો. કેમ કે તમને ઘણા બધા લોકો મળી જશે પણ તમારા કુટુંબના લોકો જેવા લોકો આખી જિંદગીમાં તમને બીજે ક્યાંય નહીં મળે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દો. વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરો. આપણે મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.